જામનગરમાં નવા ગામમાં રહેતા આશીષ માડમને પક્ષીઓ પ્રત્યે અદ્ભુત લગાવ છે, જેથી બાળપણથી જ પક્ષી પ્રેમી આશીષભાઈએ પોતાના ઘરને પક્ષીઓને સોંપી દીધું છે અને તેમના આ ઘરમાં બીમાર અને ઘાયલ પક્ષીઓની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. તેમજ તેઓએ પોતાના મિત્રો સાથે મળીને આજથી 3 વર્ષ અગાઉ સાંઈધામ ટ્રસ્ટ એન્ડ બર્ડ હાઉસ બનાવ્યું છે અને તેના 20 થી 25 જેટલા મિત્રોના સાથ સહકારથી આર્થિક ખર્ચ પણ ઉઠાવે છે. અત્યાર સુધીમાં 5000 પક્ષીઓની સેવા કરી તેમને જીવનદાન અપાયું છે. જામનગર શહેરમાં જે પણ લોકો શોખ ખાતર પક્ષીઓને પાળે છે તેમાં પણ કોઈ બીમાર થાય તો તાત્કાલિક આ યુવાનનો સંપર્ક કરે છે. આ ઉપરાંત જો કોઈ પણ લોકોને રસ્તે રખડતું બીમાર પક્ષી મળે તો પણ આ સંસ્થાનો સંપર્ક કરી તેઓ અહીં મૂકી જાય છે. જે પક્ષી સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી અહીં તેની નિઃશુલ્ક સેવા કરવામાં આવે છે. મિત્રો, મારું નામ આશીષ કેશુભાઈ માડમ છે. નવા ગામ ગેટમાં રહું છું. હાલ અમારી સંસ્થા છે સાંઈધામ ટ્રસ્ટ બર્ડ હાઉસ, આ નવા ગામ ગેટ કેશુભાઈ માડમની હોટલની બાજુમાં આવેલી છે. કોઈ પણ જાતના ઘવાયેલા બીમાર બર્ડ્સ હોય એ અમારા સંસ્થાનો સંપર્ક કરે અને કોઈ પણ જાતનો ફંડ લેવામાં આવતો નથી. ફ્રીમાં સેવા છે. અને જ્યારે તમે કોઈ બી બર્ડ્સને તમે અહીંયા લઈ આવો તો કોઈ બી ખોખામાં લઈ એને જેવી રીતે હવા અંદર આવતી હોય એવી રીતે લઈ આવી અને ખોખામાં લઈ આવવાનું, જેથી કરી અને એને એટેક ના આવે. સારવારમાં સવાર ને સાંજ છે ને ડૉક્ટર આવે છે, વિઝિટ લઈ જાય છે અને થોડું ઘણું ઇન્જર્ડ હોય ને એવું તો અમારે આ ગણેશભાઈ બધું કરી દે છે. જેમ કે ઇન્જેક્શન મારવાના હોય, બાટલા ચડાવવાના હોય તો પછી અમારે ડૉક્ટરને બોલાવવા પડે. અમારે હાલ સંસ્થાને 3-3.5 વર્ષ થયા છે. અત્યાર સુધીમાં 5000ની ઉપર સાજા કરીને રિલીઝ કરી દીધા છે, જે અમારી યુટ્યુબ ચેનલમાં મેં રિલીઝ કરી ત્યારે સેન્ડ કરી છે. ખર્ચ અંદાજિત ના હોય, ક્યારેક 30,000, 40,000, 20,000 થઈ જાય, જેવી રીતે બર્ડ્સ આવતા એવી રીતે. ક્યારેક 200-300 આવી જાય મહિનામાં અને ક્યારેક 8-10 જ આવે છે. આ ફંડ અમારા ગ્રુપમાંથી અમે લોકો બધા 25 જણાનું ગ્રુપ છે, પોતાના પોકેટ મનીમાંથી જ આપે છે.